નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયા તેમજ ગુજરાતના મહત્વના સમાચારમાં આપનું સ્વાગત છે। આજના મહત્વના સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો। સૌથી પહેલા આવા જ સમાચાર મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। ત્યારબાદ સમાચારમાં આગળ વાત કરીએ તો જોઈએ મહત્વના ખેડૂત સમાચાર। મિત્રો, પીએમ કિસાન નિધિ યોજનાના હપ્તા વિશે વાત કરવી છે તો પીએમ કિસાન નિધિનો હપ્તો 2000 રૂપિયાનો હપ્તો દર 4 મહિનાના અંતરે એટલે કે વાર્ષિક 6000 રૂપિયાની સહાય સરકાર દ્વારા કરવામાં આવે છે અને આ યોજનાનું નામ પીએમ કિસાન સન્માન નિધિ યોજના છે। તો આ યોજનાનો 21મો હપ્તો તાજેતરમાં એટલે કે આજ રોજ 19 નવેમ્બર 2025ના રોજ ગુજરાતના તમામ ખેડૂતોના ખાતામાં જમા કરી દેવામાં આવ્યો છે। જો મિત્રો તમારા ખાતામાં હપ્તો જમા થયો છે તો તેનો તમારા મોબાઈલ જે રજિસ્ટર મોબાઈલ નંબર હોય છે તેની અંદર મેસેજ દ્વારા જાણકારી તમને આપવામાં આવી છે અને જો તમારામાં મેસેજ નથી આવ્યો તો 24 કલાકની અંદર તમારા મોબાઈલમાં મેસેજ આવી જશે કે કારણ કે પીએમ કિસાન નિધિનો યોજનાનો હપ્તો તમારા ખાતામાં જમા થઈ ગયો છે। અને જો તમારા ખાતામાં 24 કલાક સુધીમાં પણ મેસેજ ન આવે તો મિત્રો તમારે બેંક સાથે મુલાકાત લેવાની રહેશે અને જો હપ્તો નથી આવ્યો તો કયા કારણોસર હપ્તો નથી આવ્યો, કારણ કે ભારત સરકારના વાત કરીએ તો 5 લાખ ખેડૂતોના નામ કમી કરી દેવામાં આવ્યા છે। શા કારણે કમી કરી દેવામાં આવ્યા છે તો તે વિશે વિગતવાર વાત કરીએ તો જો કેવાયસી પ્રક્રિયા અને આધાર લિંકમાં ભૂલ હોય તો તમારો હપ્તો અટકી શકે છે। મિત્રો, પીએમ કિસાન નિધિ યોજનાને વિશે વિગતવાર વાત કરીએ તો કેટલા ખેડૂતોને આ યોજનાનો લાભ આ 21મા હપ્તાનો નથી મળ્યો તો મિત્રો, કોઈ પણ ખેડૂત મિત્રોના ઘરમાં કોઈ પણ વ્યક્તિ સરકારી નોકરી સાથે સંકળાયેલો હોય, સરકારી યોજનાનો કે સરકારી નોકરીનો લાભ લેતા હોય તો તેવા ખેડૂતોને આ 21મા હપ્તાનો લાભ નથી મળવાનો। બીજી વાત કરીએ તો જો કોઈ પણ ખેડૂત મિત્રોએ જમીન નોંધણી પ્રક્રિયા નથી કરાવી તો તેવા ખેડૂત મિત્રોને પણ 21મા હપ્તાનો લાભ નથી મળવાનો। અને ત્યારબાદ કેવાયસી પ્રક્રિયા અને કેવાયસીની પ્રક્રિયા સાથે મોબાઈલ નંબર તમારો રજીસ્ટર નથી તો એવા ખેડૂત મિત્રોને પણ આ 21મા હપ્તાનો લાભ મળવાનો નથી। અને સમગ્ર ભારતની વાત કરીએ તો ભારતની અંદરથી 5 લાખ એવા ખેડૂતોના નામ કમી કરી દેવામાં આવ્યા છે જેમને કેવાયસીની પ્રક્રિયા, આધાર લિંક અને સરકાર દ્વારા એવી માહિતી આપવામાં આવી છે કે આ જે 5 લાખ નામ કમી કરી દેવામાં આવ્યા છે તેવા જે ખોટા ખેડૂત તરીકેની રજીસ્ટ્રેશન કરાવેલું હતું, એટલે કે તેઓ ખેડૂતોની માલિકી ધરાવતા નથી પરંતુ તેમણે પીએમ કિસાન નિધિ યોજનાનો લાભ લેવા માટે ખોટી રીતે રજીસ્ટ્રેશન કરાવ્યું હતું તેવા 5 લાખ જેટલા ખેડૂતોના નામ કમી કરી દેવામાં આવ્યા છે। ત્યારબાદ વિગતવાર વાત કરીએ તો તાજેતરની અંદર કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયે જાહેરાત કરી હતી કે પીએમ કિસાન નિધિ યોજનાનો હપ્તો છે 21મો હપ્તો આજે એટલે કે 19 નવેમ્બર 2025ના રોજ જમા કરી દેવામાં આવ્યો છે। અને મિત્રો, જો 24 કલાકની અંદર તમારા ખાતામાં હપ્તો જમા નથી થયો અથવા તો તમારામાં મેસેજ દ્વારા જાણકારી નથી મળી તો તમે તાત્કાલિક ધોરણે બેંકમાં જઈ માહિતી મેળવી શકો છો અને પાસબુકમાં એન્ટ્રી દ્વારા તમે માહિતી મેળવી શકો। અને જો તેમ છતાં પણ તમારો 21મો હપ્તો જમા નથી થયો તો તમારે જે કેવાયસી પ્રક્રિયામાં ભૂલ હોય કે જમીન નોંધણી પ્રક્રિયામાં ભૂલ હોય તો તેને તમે સુધારી શકો છો, જેથી કરીને જે ભવિષ્યમાં તમને 22મો હપ્તો મળવાનો છે તેનો લાભ તમે અચૂક લઈ શકો છો। અને ખાસ કરીને આ પ્રક્રિયા જો તમારે હપ્તો નથી મળ્યો તો આ તમામ બાબતોને ચેક કરી લેવી જરૂરી છે, કારણ કે જો આ બાબતોમાં કોઈ ભૂલ હોય તો તમે આગામી હપ્તાનો લાભ લઈ શકો તેને સુધારી, અને જો કોઈ પણ ભૂલ હશે તો તમે આગામી એક પણ હપ્તાનો લાભ નહીં લઈ શકો, એટલે કે તાત્કાલિક ધોરણે આની માહિતી તમારે એકત્ર કરવી જરૂરી છે। ત્યારબાદ સમાચારમાં આગળ વાત કરીએ તો જોઈએ ખેડૂત મિત્રો માટે ખૂબ જ ઉપયોગી સમાચાર લઈને આવ્યા છે। વાત કરીએ વિગતવાર સમાચારમાં સાદી અને સરળ ભાષામાં તો અત્યારે જે ફોર્મ ભરવા માટેની કામગીરી ચાલુ છે, જે સહાય માટેના ફોર્મ ભરવાની કામગીરી ચાલુ છે તો તેના માટે કોઈ પણ પ્રકારના રૂપિયા આપવાના નથી। રાજ્ય સરકારે સ્પષ્ટતા કરી છે કે કૃષિ સહાય પેકેજના ફોર્મ ભરવા માટે અરજદારે કોઈ પણ રૂપિયા આપવા હોતા નથી। વિકાસ કમિશનરની કચેરીએ જાહેર કર્યો છે આ પત્ર। આ મામલે વિકાસ કમિશનરની કચેરી ગાંધીનગર દ્વારા એક સત્તાવાર પત્ર જાહેર કરવામાં આવ્યો છે, જેમાં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે કે અરજી માટે કોઈ પણ ચાર્જ લેવામાં આવતો નથી। ખેડૂતોને વિનંતી કરવામાં આવે છે કે ઘણી જગ્યાએ એવી માહિતી મળી છે કે 100 રૂપિયા જેટલો ચાર્જ ખેડૂતો દ્વારા લે છે કારણ કે વળતરના ફોર્મ ભરવા માટે, પરંતુ મિત્રો ગાંધીનગરથી પરિપત્ર જાહેર કરી દેવામાં આવ્યો છે કે કોઈ પણ ખેડૂત મિત્રોએ એક પણ રૂપિયો આપવો નથી સહાય માટેના ફોર્મ ભરતી વખતે। રાજ્ય સરકારે ખેડૂતોને વિનંતી કરી છે કે ફોર્મ ભરવા માટે જો કોઈ વ્યક્તિ કે એજન્સી પૈસાની માંગણી કરે તો તાત્કાલિક તેની
જાણ સંબંધિત અધિકારીઓને કરો. ભ્રષ્ટાચાર વિરુદ્ધ જે આ કામગીરી છે તેને સતત બંધ કરાવવા માટે સરકાર અપીલ કરી રહી છે. કોઈ પણ ખેડૂત મિત્રોએ આજે વળતર માટેના સહાય માટેના ફોર્મ ભરવા જાવ છો ત્યારે એક પણ રૂપિયો આપવાનો નથી. કોઈ પણ અધિકારી તમારી પાસે પૈસા માગે તો ઉપરના અધિકારીઓને તાત્કાલિક સંપર્ક કરો, કારણ કે સરકાર દ્વારા ગાંધીનગર દ્વારા એક પરિપત્ર જાહેર કરી દેવામાં આવ્યો છે કે કોઈ પણ ખેડૂત મિત્રોએ એક પણ રૂપિયો આપવામાં આવતો નથી. ત્યારબાદ એક સમાચારની વિશે વિગતવાર વાત કરવી છે તો અત્યારે જે ગુજરાતની અંદર તમામ વ્યક્તિઓના ચૂંટણી કાર્ડની કામગીરી ચાલુ છે. તો મિત્રો, ચૂંટણી કાર્ડની કામગીરી જો તમે કરાવવા જાઓ છો, અત્યારે તમામ ઘરોએ એક પરિપત્ર આવ્યો છે અને તેની અંદર ચૂંટણી કાર્ડનું ફોર્મ ભરવામાં આવ્યું છે. જો તમારો એની અંદર મોબાઈલ નંબર લખવાનો આવે કે તમારી પાસે કોઈ મોબાઈલની અંદર ઓટીપી માંગવામાં આવે કોઈ પણ કર્મચારી, તો તમારે મિત્રો કે કોઈ પણ અજાણા વ્યક્તિ દ્વારા, તો કોઈ પણ ખેડૂત મિત્રોએ કે કોઈ પણ ગુજરાતના નાગરિકે ચૂંટણી કાર્ડ સંબંધિત કામગીરી હોય તો કોઈ પણ રીતે તમારે મોબાઈલ કે મોબાઈલની અંદર આવતો ઓટીપી આપવો નથી. જો તમે ઓટીપી આપશો તો તમે સાયબરનો ભોગ બની શકો છો. જો તમારા ખાતામાં પૈસા હોય છે, બેંક ખાતા સાથે તમારો મોબાઈલ નંબર લિંક કરાવેલો હોય છે અને ચૂંટણી કાર્ડની કામગીરી માટે આવ્યા છે અને તમારો મોબાઈલ નંબર અથવા તો ઓટીપી આપો, એવી રીતે જો કોઈ વ્યક્તિ તમારી પાસે મોબાઈલ નંબર અથવા તો ઓટીપી માગે ચૂંટણી કાર્ડની કામગીરી માટે, તો કોઈ પણ મિત્રોએ કોઈ પણ નાગરિકોએ ઓટીપી આપવો નથી, કારણ કે ચૂંટણી કાર્ડની કામગીરી માટે સરકાર દ્વારા એવી ગાઈડલાઈન જાહેર કરી દેવામાં આવી છે કે ઓટીપીની જરૂર પડતી નથી. જો તમે ઓટીપી આપશો તો તમારા ખાતામાંથી પૈસા ઉપડી જશે. તે માટે કોઈ પણ વ્યક્તિએ ઓટીપી આપવો નથી. અને જો કોઈ પણ વ્યક્તિ ભૂલથી પણ આવો ભોગ બની શકે તો તાત્કાલિક સાયબર હેલ્પલાઇન નંબર જે 1930 નંબર આ જાહેર કરવામાં આવ્યો છે તેના પર કોલ કરો અને પોલીસમાં ફરિયાદ નોંધાવો, અને ત્યારબાદ નજીકનું જે પોલીસ સ્ટેશન હોય તે તાત્કાલિક ધોરણે જઈ અને તમે ફરિયાદ નોંધાવી શકો છો. તો મિત્રો, મહત્વના ખેડૂત સમાચાર તેમજ સરકારની વિવિધ યોજનાઓ વિશેની માહિતી સૌપ્રથમ મેળવવા માટે ગુજ્જુ માસ્ટર ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ચેનલ સાથે જોડાઓ.